જિલ્લા કલેક્ટર દ્વારા મહાશિવરાત્રિના મેળામાં રૂટનું સ્થળ નિરીક્ષણ કર્યું. યાત્રિકો માટે પાર્કિંગ, પાણી અને આરોગ્ય જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરવા તંત્રને આદેશો અપાયા. જૂનાગઢના જગવિખ્યાત ભવનાથ તળેટી ખાતે યોજાનારા આગામી મહાશિવરાત્રિના મેળાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર મેળાના રૂટનું પગપાળા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને પ્રાધાન્ય આપતા વહીવટીવડાએ મેળાના પ્રવેશ દ્વારથી લઈને મૃગીકુંડ સુધીના તમામ માર્ગોની ઝીણવટભરી તપાસ કરી હતી. આ નિરીક્ષણ દરમિયાન મેળામાં આવનારા લાખો ભાવિકોને કોઈ અગવડ ન પડે તે હેતુથી વહીવટીતંત્રના વિવિધ વિભાગોના વડાઓને સાથે રાખીને વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. નિરીક્ષણ દરમિયાન જિલ્લા કલેક્ટરે મેળામાં પધારતા શ્રદ્ધાળુઓ માટે વાન પાર્કિંગ, આરોગ્ય સેવાઓ, શુદ્ધ પીવાનું પાણી, હંગામી શૌચાલય અને સફાઈ વ્યવસ્થા અંગે સ્થળ પર જ જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા. મેળાના રૂટ પર પૂરતા પ્રમાણમાં પ્રકાશની વ્યવસ્થાને સુશોભન કરવા પર ભાર મૂકતા અધિકારીઓએ જણાવ્યું હતું કે ભક્તિમય વાતાવરણ જળવાઈ રહે તે રીતે સમગ્ર વિસ્તારને સજ્જ કરવામાં આવશે. ખાસ કરીને ભીડને નિયંત્રિત કરવા માટેના આયોજન અને કટોકટીના સમયે તાત્કાલિક તબીબી સહાય મળી રહે તે માટે એમ્બ્યુલન્સ અને તબીબી ટુકડીઓની તૈનાતી અંગે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ભવનાથના મેળાનું ધાર્મિક મહત્વ જળવાઈ રહે અને યાત્રિકો સુખદ અનુભૂતિ સાથે પરત ફરે તે માટે વહીવટીતંત્ર કટિબદ્ધ દેખાઈ રહ્યું છે. આગામી દિવસોમાં વિવિધ સામાજિક સંસ્થાઓ અને ક્ષેત્રના સંચાલકો સાથે પણ બેઠક યોજીને વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવશે. ગંદકી ન ફેલાય તે માટે ડસ્ટબિનની પૂરતી સુવિધા અને કચરાના નિકાલ માટે સતત કાર્યરત ટુકડીઓ ગોઠવવાની સૂચના પણ આપવામાં આવી છે. મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલા સુરક્ષા આયોજનની પણ જિલ્લા વડાએ વિગતો મેળવી હતી.